હજી પોલીસ કંટ્રોલ જુનાગઢ. સર આ જુનાગઢ કંટ્રોલ રૂમના નંબર છે ને? હા હા. સર આપણે એસપી સાહેબના નંબર જોતા હોય તો મળશે? કોણ બોલો આપ? હું જામ ખંભાળિયાથી ચંદુભાઈ અર્જુનભાઈ રૂડાજ બોલું. શું કામ છે? સર કામ હોય ત્યાં તો નંબર માગતા હોય ને. અમારાથી પતતું હોય તો તમે જણાવો ને. તો તમારાથી પતી જશે સાહેબ? હા, રજૂઆત હોય કયો તો આગળ કઈ રીતે નિકાલ કરીએ ને. હા તો સર એમાં એવું છે કે હમણાં લ્યો ને આ 7મો મહિનો હાલે ને, પહેલા મહિનામાં આપણા ડીજીપી સાહેબે એટલે કે એસએમસી આપણી જે મોટી એજન્સી છે ને નિર્લપ રાયડવાલા, એક એવું ગુજરાતના દરેક પોલીસ સ્ટેશને એવું જાહેરનામું મોકલ્યું હતું, એટલે કે હુકમ મોકલ્યો હતો કે ગુજરાતમાં ચાલતા જેટલા પણ યંત્ર નામના જુગાર છે એ બધા બંધ કરવામાં આવે. તમને અહીંયા પહોંચ્યું હતું સર? આવ્યું જોઈએ ને બધી એટલે. તો અત્યારે સાહેબ જુનાગઢમાં ચાલુ છે યંત્રના જુગાર નામની જુગાર? અહીં તો જ્યાં ચાલો આ કેવા આપણે આ સટ્ટાના ને એ કેસ થાય જ છે, ક્રિકેટ સટ્ટાના યંત્રના જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોય એ કરે છે અધિકારી. સર આ નોન સ્ટોપ બંધ કરાવવાનું હતું, એવો હુકમ હતો કે આ જુગાર ગુજરાતમાં ક્યાંય પણ આના લીધે કેટલા આવી પોલીસને જયારે જાણ મળે કે અહીંયા ફલાણી જગ્યાએ ચાલુ છે, બરાબર છે, એટલે એ ત્યાં રેડ કરે છે ને કાયદેસર હોય મળી આવે તો કાયદેસર કાર્યવાહી કરે છે. ટૂંકમાં બંધ નથી થતા એવું છે ને? બંધ નહીં એટલે બંધ એટલે ક્યાંય પણ છુપી રીતે ક્યાંય ચાલુ કોઈ કર્યું હોય ને પોલીસને જાણવા મળે એટલે એ ત્યાં રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરે છે. ઓકે સર, હું તમને કદાચ આ નંબરમાં મારી પાસે અત્યારે વોટ્સઅપમાં એક ભાઈએ મેસેજ કર્યા છે અને મને જાણ આપેલ છે, તો હું એ વોટ્સઅપમાં તમને સ્ક્રીનશોટ મોકલું, તમે વાંચી લ્યો ને. એના લીધે મૃત્યુ પણ ત્યાં જુનાગઢમાં થયેલ છે, જે એફઆરઆઈ પણ દાખલ થયેલ છે જુગારના લીધે. તો સર આમાં એફઆઈઆર થયેલી છે ને? હા હા, એવું મને જણાવે છે. હું તમને સ્ક્રીનશોટ હમણાં મોકલું. એફઆઈઆર દાખલ તો કાયદેસર કાર્યવાહી કરી જ છે પોલીસે. હા હા સર, મારું તો કહેવાનું મિનિંગ તો તમે સાંભળો જરીક. હા હા બોલો ને. કે સર આ નોન સ્ટોપ જુગાર બંધ કરાવવાની છે, ફરી ચાલુ કેમ થાય છે? મારો સવાલ એ છે સર, કેમ ચાલુ કેવી રીતે થઈ શકે છે? હાલો. હા 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 કહું એ તો આ અમુક વસ્તુ છે એ ખાનગી રાહે ગમે ત્યાં જુગાર તો બેસી જતો હોય વાડી વિસ્તારમાં. નહીં વાડી, એક મિનિટ મારી વાત સાંભળો. આ વાડી વિસ્તાર નહીં, આ જુગાર છે ઓનલાઈન જેની દુકાન ખોલવામાં આવે છે. હું તમને એનું નામ એડ્રેસ બધું હું સ્ક્રીનશોટ પાડીને તમને મોકલું છું. તમારે તમને જે ભાઈ જણાવે એમ કે છે કે એફઆઈઆર થયેલી છે તો એ તો કાયદેસર થયું છે. એ સર આત્મહત્યા કરે તો એફઆરઆઈ તો થાય ને, અને અમુક જે આત્મહત્યા કરે એ કોઈ બોલી ન શકે તો એની એફઆરઆઈ ન થાય. એ તો સર બરાબર છે ને? હા પણ તમને અત્યારે જે ભાઈએ જણાવ્યું કે ભાઈ ફલાણી જગ્યાએ આવું છે તો એમાં એફઆઈઆર થયેલી છે, પોલીસના બાતમી કોઈ પણ જગ્યાએ કઈ પણ આવો યંત્ર ઉપર જુગાર હાલતો હોય ને પોલીસને જાણ થાય એટલે પોલીસ કાયદેસર કાર્યવાહી કરે છે. એ ચોક્કસથી હું એમ નથી કેતો કે કાર્યવાહી નથી કરતા. હું પાછું કેમ ચાલુ થાય છે તમારું કેવું એમ? હા કે પાછું સર જુનાગઢમાં જો દુકાનો પાછી ચાલુ થઈ ગઈ હતો સર, ત્યાં એલસીબી ની ટીમ કેટલી છે? અમારા એક ટીમ છે એલસીબી ની. હા. કેટલા એલસીબી માં કુલ હશે સંખ્યા છે? એક પીઆઈ છે, 2 પીએસઆઈ છે, માણસો છે 15. બરાબર. તો એ લોકોને જરીક આ બાબતે જરીક તપાસ કરાવો ને, આમાં વ્યવસ્થિત તપાસ કરાવીને ઓનલાઈન જુગાર બંધ. આ નંબરમાં વોટ્સએપ ત્યાંના પીઆઈ ના વોટ્સએપ કરું તમને? હા કરી દો ને સર. હા કરી દો ને સર. હાલો કરું. હાલો. હા કરી દો. હાજી.